રહ્યો છે તેને લઈને પણ માહિતી આપવામાં આવી છે। પાકિસ્તાન 26 જગ્યાઓ પર હવાઈ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યો છે। ભારતે પાકિસ્તાનના 4 એરબેઝ પણ તબાહ કર્યા હોવાની માહિતી સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી। તો સાથે જ પાકિસ્તાને હોસ્પિટલો અને શાળાઓને નિશાન બનાવ્યા છે। પાકિસ્તાને ફાઇટર જેટ અને મિસાઇલોથી હુમલા કર્યા તેવી જાણકારી પણ આપવામાં આવી। શ્રીનગરમાં શાળાઓને નિશાન બનાવી છે પાકિસ્તાને। 26 એવા સ્થળો પણ છે જ્યાં પાકિસ્તાને હવાઈ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો અને જાસૂસીનો પ્રયાસ કર્યો, પરંતુ એ તમામ પ્રયાસો નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા। સાથે જ એવી પણ જાણકારી છે કે પાકિસ્તાન જે ચર્ચ હોય, ગુરુદ્વારા હોય, મંદિરો હોય, સ્કૂલો હોય તેને ટાર્ગેટ કરી રહ્યું છે અને વિભાજન પેદા કરવાની કોશિશ કરી રહ્યું છે ભારતમાં। બિલકુલ, પાકિસ્તાને હાઈ સ્પીડ મિસાઇલનો પણ ઉપયોગ કર્યો છે। તોપથી પણ પાકિસ્તાને હુમલાના પ્રયાસ કર્યા છે જેને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે। ભારતીય સેનાની પત્રકાર પરિષદમાં તમામ માહિતી આપવામાં આવી છે કે પાકિસ્તાને યુદ્ધ વિમાનોનો ઉપયોગ કરીને જે રહેણાંક મકાન છે, જે નિર્દોષ નાગરિકો છે તેમને પણ ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો છે। સેના સજ્જ છે, તોપથી પણ પાકિસ્તાન હુમલા કરવાના પ્રયાસ કર્યા છે, પરંતુ તમામ હુમલા નિષ્ફળ નીવડી રહ્યા છે। પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા થકી જે ખોટા મેસેજીસ, ખોટી ખબરો વાયરલ કરવામાં આવી રહી છે તે તમામનું પણ ખંડન કરવામાં આવ્યું। આ પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું કે એ તમામ જે દાવાઓ પાકિસ્તાન તરફથી કરવામાં આવ્યા છે, એરફોર્સ સ્ટેશન હોય કે પછી અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તેને નુકસાન પહોંચાડવાની જે વાતો પાકિસ્તાન કરી રહ્યું છે તે તમામ ખોટી છે। ફોટોગ્રાફ્સ પણ દર્શાવવામાં આવ્યા। સુરતગઢના એરફોર્સ સ્ટેશનની અને સિરસાના જે એરબેઝ છે તેની પણ તસવીરો દર્શાવવામાં આવી અને સેનાએ પણ એ કહ્યું અને સાથે જ વિદેશ સચિવે પણ એ કહ્યું કે બધું બરાબર છે, સ્થિતિ અમારા કંટ્રોલમાં છે અને અમે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યા છીએ। બિલકુલ, પાકિસ્તાનની જે પરિસ્થિતિ છે તણાવભરી, તેમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્રી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે માહિતી આપી છે પ્રેસ કોન્ફરન્સમાં। પાકિસ્તાને સતત ડ્રોન છોડીને ભારત પર હુમલાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ભારતીય સેનાએ આ હુમલાને નિષ્ફળ બનાવ્યા છે। India has defended and reacted in a responsible and measured fashion to these provocations and these escalations by the Pakistani side. भारतीय सशस्त्र बलों ने अधिकांश खतरों को सफलतापूर्वक निष्क्रिय किया। फिर भी वायु सेना स्टेशनों पर उधमपुर, पठानकोट, आदमपुर और भुज भटिंडा स्टेशन, इन सब पर उपकरण व पर्सनल्स को हानि पहुंचाई। मैं ये भी बताना चाहती हूँ कि पाकिस्तान ने हाई स्पीड मिसाइल सुबह 1:40 पर इस्तेमाल करके पंजाब के एयरबेस स्टेशन को दागने की कोशिश की। તો પાકિસ્તાને કઈ રીતે પોતાની નાપાક હરકતો યથાવત રાખી છે અને તે ભારતને ઉશ્કેરી રહ્યું છે તે વિશે પણ જાણકારી આપવામાં આવી। જે અલગ અલગ સ્થળોએ તેણે હુમલા કર્યા છે તેને લઈને પણ કહેવામાં આવ્યું કે ભારતે તમામ હુમલાનો જવાબ આપી દીધો છે, મિસાઇલોને આકાશમાં જ ધ્વસ્ત કરી દીધી છે। સાથે જ શ્રીનગરમાં જે રીતે તેણે શાળાઓને નિશાન બનાવી છે તે તમામ હુમલાઓને પણ જે ભારતીય સેના છે તે નિષ્ફળ બનાવી રહી છે। બિલકુલ, ફાઇટર જેટનો ઉપયોગ કરી રહ્યું છે પાકિસ્તાન ભારત પર યુદ્ધ કરવા માટે, હુમલા કરવા માટે, પરંતુ નેસ્તો નાબૂદ આકાશમાં જ થઈ રહ્યા છે તેના તમામ હુમલા। તો અત્યાર સુધીના સૌથી મોટા અપડેટ્સ, મોટી જે વાતો છે, પાકિસ્તાને ડ્રોન ફાઇટર વિમાનથી હુમલો કર્યો છે। શ્રીનગરથી કચ્છના નલિયા સુધી હુમલા કરવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ અપડેટ્સ આપણે જણાવી દઈએ। પાકિસ્તાને વાયુસેના એરબેઝ પર પણ હુમલા કર્યા છે। પાકિસ્તાને શાળાઓ પર પણ હુમલા કર્યા, શાળાઓને પણ બાકાત નથી રાખી અને તેના કારણે જે વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરતા હતા તેમાં પણ ડરનો માહોલ। પાકિસ્તાને ફરી નાગરિક વિમાનને ઢાલ બનાવી છે। જ્યારે એરબેઝ બંધ કરી દેવામાં આવ્યું હતું, જે હવાઈ રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો હતો, તો પાકિસ્તાને નાગરિક ઉડ્ડયન વિમાનોનો સહારો લીધો છે। પાકિસ્તાન LOC પર સૈન્ય વધારી રહ્યું છે। સતત ફાયરિંગની જે તીવ્રતા છે તે પણ વધી રહી છે। 26 સ્થળો પર પાકિસ્તાને હુમલા કર્યા છે। બિલકુલ, અમે ટેન્શન નથી ઈચ્છતા, જો પાકના વધારે હુમલા થશે તો જવાબ આપવામાં આવશે। પાકિસ્તાન સોશિયલ મીડિયામાં ખોટી ખબરો ફેલાવી રહ્યું છે તે પણ મહત્વપૂર્ણ સમાચાર, તેને લઈને પણ ખંડન કરવામાં આવ્યું છે। ઘણી બધી ખોટી અફવાઓ પાકિસ્તાની સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે। પાકિસ્તાને ડ્રોન ફાઇટર વિમાનથી હુમલો પણ કર્યો છે। મહત્વનું છે કે શ્રીનગરથી કચ્છના નલિયા સુધી હુમલા કરવામાં આવી રહ્યા છે।
પાકિસ્તાને વાયુસેના એરબેઝ પર હુમલા કર્યા, એ તમામને નિષ્ફળ બનાવવાના ભારતીય સેનાના પ્રયાસો સફળ રહ્યા. પાકિસ્તાને જે પણ અત્યાર સુધીના હુમલા કર્યા છે એ દાવા જે કરવામાં આવ્યા છે કે નુકસાન પહોંચ્યું છે ભારતીય સેનાને અને ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને, તે તમામ દાવાઓને ફગાવવામાં આવ્યા છે. બિલકુલ, લાહોરથી નાગરિક વિમાનને ઢાલ બનાવવામાં આવ્યું. નિર્દોષ નાગરિકોને ટાર્ગેટ કરવાનો પાકિસ્તાનનો પ્રયાસ છે. એલઓસી પર સૈન્ય પાકિસ્તાન વધારી રહ્યું છે. 26 સ્થળો પર પાકિસ્તાને હુમલા કર્યા છે. રહેણાંક વિસ્તાર છે તે પણ ટાર્ગેટમાં જોવા મળી રહ્યો છે. સાથે સાથે શાળા, હોસ્પિટલ્સ, ધાર્મિક સ્થળો છે તેને ટાર્ગેટ કરવાનો પાકિસ્તાનનો પ્રયાસ હોવાની સાથે સોશિયલ મીડિયા પર ખોટી ખબરોનો મારો પાકિસ્તાન ચલાવી રહ્યું છે. પાકિસ્તાને આદમપુર, સુરતગઢ અને S-400 ને નુકસાન કર્યાનો જે દાવો કર્યો હતો તે પણ ફગાવવામાં આવ્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં સાફ કરી દેવાયું છે એ ફોટોગ્રાફ્સ બતાવીને કે જે એરફોર્સ સ્ટેશનની વાત પાકિસ્તાન કરી રહ્યું છે, જે એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે તેને પણ ધ્વસ્ત કરવાના જે દાવા કરી રહ્યું છે તે તમામ ખોટા છે, તદ્દન ખોટા પ્રોપેગેન્ડા એ સોશિયલ મીડિયા થકી પણ પાકિસ્તાન ફેલાવી રહ્યું છે અને તેના મીડિયા હાઉસીસ પણ ફેલાવી રહ્યા છે. બિલકુલ, ખોટા દાવા જે પાકિસ્તાનના કરવામાં આવી રહ્યા છે. બ્રહ્મોસ ફેસિલિટીના વિનાશનો દાવો પણ ખોટો છે. પાકિસ્તાને આદમપુર, સુરતપુર, S-400, નાગરોટા, દારૂગોળો કેન્દ્ર, બ્રહ્મોસ ફેસિલિટીને નાશ કરવાનો દાવો કર્યો હતો, પરંતુ તે તમામ ખોટા પુરવાર થયા છે. પરંતુ તમામ હુમલા નાકામ બની રહ્યા છે. ભારતની પશ્ચિમ સરહદ પર જે હુમલા કર્યા છે પાકિસ્તાને, તેનો જડબાતોડ જવાબ ભારતીય સેનાએ આપ્યો છે. એ તમામ ડ્રોન હુમલા હોય કે પછી મિસાઇલ હુમલા હોય, નેસ્તનાબૂદ કરવામાં આવ્યા છે. S-400 અહીં કારગર પુરવાર થઈ રહી છે. આકાશ મિસાઇલ છે આપણી પાસે, જે પણ કારગર પુરવાર થઈ રહી છે. તો સંરક્ષણ નિષ્ણાત મનન ભટ્ટ આપણી સાથે જોડાયા છે ચર્ચા કરવા માટે. મનનજી, જે પ્રકારથી ખોટા જે દાવા કરવામાં આવી રહ્યા છે પાકિસ્તાન દ્વારા કે અમે ભારતના આ બધા જે સ્થળો છે તેના પર હુમલા કર્યા છે અને હુમલા સફળ થયા છે, આ ખોટા દાવા ફગાવી દેવામાં આવ્યા છે સેનાની પ્રેસ કોન્ફરન્સમાં, શું કહેશો આપ? જી, જય હિન્દ. સૌથી પહેલાં ન્યૂઝ 18 ગુજરાતીના દર્શકોને મારા નમસ્કાર અને આપ સૌને સ્ટુડિયોમાં પણ નમસ્કાર. હવે વાત કરીએ પાકિસ્તાનના ખોટા દાવાઓની કે પાકિસ્તાન જુઓ કેવા એની ચાલ, જે રીતે આપણે વિક્રમ મિશ્રીને કહેતા સાંભળ્યા તો પાકિસ્તાનની ચાલો આપણને સમજાશે કે પાકિસ્તાન ભારતની અંદર રિલિજિયસ ડિસ્કોર્ડ એટલે કે અંદર ધર્મોમાં વૈમનસ્ય ફેલાય એવું કાર્યવાહી કરી રહ્યું છે. અમૃતસર સાહેબમાં ભારતે મિસાઇલ હુમલો કરવાની કોશિશ કરી, એક તરફ એવી વાત કરી રહ્યું છે, બીજી તરફ કોન્વેન્ટ સ્કૂલને નિશાન બનાવી. એટલે પાકિસ્તાનનો ભારતમાં ખાલિસ્તાની ચળવળ ભડકાવવામાં હાથ હતો અને અત્યારે પણ ખાલિસ્તાનીઓને ભડકાવવા માટે અને શીખો અને હિન્દુઓ વચ્ચે વૈમનસ્ય થાય, હિન્દુઓ અને ક્રિશ્ચિયન્સ વચ્ચે વૈમનસ્ય થાય, આવી કોશિશ પાકિસ્તાન કરી રહ્યું છે. ઇવન પહેલગામ હુમલાને આપણે જો એનાલાઇઝ કરીએ તો પણ આપણને એ સમજાશે કે પાકિસ્તાને જે કર્યું છે એ ત્યાં બધાને હિન્દુઓને ધર્મ પૂછીને માર્યા, એટલે હિન્દુઓ અને મુસલમાનોમાં વૈમનસ્ય ફેલાવાની વાત છે. હિન્દુ મુસલમાનમાં વૈમનસ્ય ફેલાય, હિન્દુ શીખમાં વૈમનસ્ય, આ બધા પાછળ પાકિસ્તાન ભારતને ટુકડે કરવા માગે છે. પણ હકીકત કંઈક અલગ છે. ભારતની જે કાર્યવાહીઓ થઈ રહી છે, ભારત જે રીતે મિલિટરીલી એક્શન લઈ રહ્યું છે, પાકિસ્તાનની એક તરફ આપણે પાકિસ્તાનના એક જૂઠના પુલિંદાઓનો પર્દાફાશ કરી રહ્યા છે. જુઓ, એમણે આ જે જૂઠ તો ફેલાવ્યો, પણ સાથે સાથે એમણે એવું કહ્યું કે ભારતના પઠાનકોટ એરબેઝને એમણે નષ્ટ કરી દીધો છે. બીજા એમણે ભારતના સૈન્ય સંસ્થાનોના નામ લીધા કે જેને એમણે નષ્ટ કર્યો છે. ભારતની ઇલેક્ટ્રિક ગ્રીડને એમણે નષ્ટ કરી દીધી છે. આ દિવા સ્વપ્નોમાં રાજતા પાકિસ્તાનને ભારતની ડિફેન્સ અને ઓફેન્સની કેપેસિટીની ખબર છે. એટલે ખરેખર કંઈ કરવાને બદલે, કેમ કે જેટલા એને ડ્રોન્સ મોકલ્યા ભારતની ડિફેન્સ સિસ્ટમે મોટા ભાગના ઇફેક્ટિવલી તોડી પાડ્યા. વળી ભારતે જે ઓફેન્સ કર્યું એટલે ડિફેન્સિવ ઓફેન્સની જે રણનીતિથી આપણે જઈ રહ્યા છીએ એ ઓફેન્સમાં ભારતે એના રડાર સિલોઝને ખતમ કર્યા, મિસાઇલ સિલોઝને ખતમ કર્યા, એમની રડાર સ્ટેશન્સને ખતમ કર્યા. એના એરપોર્ટમાં આ જે 30 ફૂટનો ખાડો દેખાય છે ને, એ ગઈકાલે પાકિસ્તાને જે કર્યું એનું પરિણામ છે. ગઈકાલે પાકિસ્તાને લાહોરમાં એની એક સિવિલિયન ફ્લાઇટને ઉડતી રાખી હતી, જેથી ભારત પાકિસ્તાનના એરવેઝ ઉપર, એની હવાઓ ઉપર ડોમિનન્સ ન કરી શકે ભારતીય વાયુસેના. એટલે ભારતે શું કર્યું કે એનું કોઈ સિવિલિયન પ્લેન ઉડી જ ન શકે. પાકિસ્તાને ભલે નોટમ જાહેર કર્યું, પણ એ બહુ
ત્યાં સુધીમાં તો મોડું થઈ ગયું છે. ભારતે એની પહેલા જ એના લાહોરના રનવેમાં ખાડા પાડી દીધા બોમ્બ ફેંકીને. એટલે હવે પાકિસ્તાન એ રનવે જ્યાં સુધી રિપેર ન થાય, મે બી કદાચ 12 કે 15 કલાક, ત્યાં સુધી કોઈ પ્રકારની સિવિલિયન ફ્લાઇટ કે મિલિટરી ફ્લાઇટ ત્યાંથી ઉડાડી નહીં શકે. એટલે ભારતે ઇફેક્ટિવલી એ ઇન્શ્યોર કર્યું કે પાકિસ્તાનની એક પણ ફ્લાઇટ લાહોર રનવે પરથી, લાહોર એરપોર્ટ પરથી ન ઉડી શકે. અને આ રીતે આવા જ હુમલાઓ ભારતે બીજા 4 એરપોર્ટ્સ પર કર્યા છે. બહુ એમ કહી શકાય કે એ લક્ષ્યો પર એકદમ સટીક અટેક થઈ રહ્યા છે. અને જે રીતે પાકિસ્તાન જે પ્રકારનું એસ્કેલેશન કરવા માંગે છે, લિમિટેડ એસ્કેલેશન, એના જવાબમાં ભારત જે કરી રહ્યું છે એ બહુ ટાર્ગેટેડ એટેક્સ છે અને નોન એસ્કેલેટરી એટેક્સ છે. કેમ કે જવાબ આપવો જરૂરી છે અને ઓવરવેલ્મિંગ જવાબ આપવો પણ આવશ્યક છે. એટલે આ બધું બહુ વેલ કેલિબ્રેટેડ અને કેલ્ક્યુલેટેડ વેમાં ભારત પાકિસ્તાનને રિસ્પોન્ડ કરી રહ્યું છે. અને એ ખરેખર બહુ આનંદની વાત, સૌથી મોટી આનંદની વાત આજની પ્રેશરમાં આપણે જે એની પ્રેશર પહેલાં પણ એક વિડીયો આપણે જોયો કે જે થર્મલ ઇમેજિંગ કેમેરાથી બીએસએફે લીધેલો છે કે બીએસએફે પાકિસ્તાનની એક આતંકી લોન્ચપેડને નષ્ટ કર્યું. અને એ લોન્ચપેડ વળી સાથે સાથે ડ્રોન્સ લોન્ચ કરવા માટે ભારત વિરુદ્ધ જે કાર્યવાહી પાકિસ્તાને સ્વોર્મ ડ્રોન્સ મોકલ્યા, ડ્રોન્સની એક ઝુંડ મોકલ્યું, એના માટે ઉપયોગ કર્યો હતો. એટલે એ લોન્ચપેડને ભારતીય સેનાએ નહીં, પણ હજી ભારતીય સેના તો એક્શનમાં જ નથી આવી, બીએસએફે નષ્ટ કરી નાખ્યું, ભારતના બોર્ડર સિક્યુરિટી ફોર્સે. એટલે પાકિસ્તાન માટે નાલેશીની વાત છે, વળી ભારત માટે ગર્વ લેવાની વાત છે. સર, અત્યારની જે સ્થિતિ છે, વિદેશી હુંડિયામણની વાત કરીએ તો પાકિસ્તાન પાસે 12 દિવસ ચાલે તેટલું જ વિદેશી હુંડિયામણ છે, તેટલી જ મૂડી છે. કેવી રીતે તે સર્વાઈવ કરશે? શું તેને એ ખ્યાલ નથી? પોતાની આર્થિક સ્થિતિ તો તેને જોવી જોઈએ. અને ત્યારબાદ પૂંછની વાત કરીએ, તંગધારની વાત કરીએ, રાજૌરી, અખનૂર, આ એવા જિલ્લાઓ છે જ્યાં સતત એલઓસી પર હુમલા થઈ રહ્યા છે. સર, આનો જવાબ લઈશું. અત્યારે રોકાઈશું એક બ્રેક માટે. આપ જોડાયેલા રહેજો અમારી સાથે.